સર. હા બેસી જાઓ. થેન્ક યુ સર. આજે આવી ગયો. ઊભો થઈ જા. રૈયાન, કેટલાક દિવસથી તું સ્કૂલ કેમ નથી આવતો રૈયાન? સાહેબ કર્ફ્યુ થઈ ગયું હતું. પણ એ બીમારી તો માણસોને નથી થતી. સાહેબ તમે મને માણસ ક્યાં સમજો? તમે તો મને રોજ અહીં કરતો બનાવો છો. બેસ નાલાયક. તું ઊભો થઈ જા. મોહમ્મદ, તું ભણવામાં ઘણો ડફોળ થઈ ગયો છે. હું તારી ઉંમરનો હતો ત્યારે ચોપડીઓ વાંચી લેતો હતો. સાહેબ તમને સારા સાહેબ મળ્યા હતા એટલે તમે ચોપડીઓ વાંચો છો. નાલાયક બેસ. ચાલ તું ઊભો થઈ જા. સોના સૌથી વધારે ક્યાં થાય છે? સાહેબ બેડ ઉપર. કોઈને કશું નથી આવડતું. બધા કે બધા ડફોળ છે. બેસ. તું ઊભો થઈ જા. તને હું કૂતરા ઉપર નિબંધ લખી લાવવા કહ્યો હતો. લાવ્યો? આ સાહેબ હું કૂતરા ઉપર પેન મૂકી લખવા ગયો તેમ કૂતરું નાસી ગયું. મોહમ્મદ, તું પણ ડફોળ છે. ચાલ સરપ્રાઈઝ ઊભો થઈ જા. ચાલ તને પણ શું સવાલ પૂછું? હા ચાલ બોલ. સૌથી નશીલો પદાર્થ કયો? સાહેબ ચોપડી બોલતા જ ઉગાવી જાય છે. અમે બધા નાલાયક છો. બેસી જા. ચાલ તું ઊભો થઈ જા મોહમ્મદ. ચાલ. હા ચાલ બોલ. કયું પક્ષી ઉડી નથી શકતું? સાહેબ મયુર પક્ષી. બધા કે બધા ડફોળ છે.